क्वेश्चन नंबर 3 पदावलीना अवयव मेळवो। पहेलुं छे ax ની 2 ઘાત પ્લસ bx આપેલું છે। તો અહીંયા આપણે જોવાનું છે અહીંયા અને અહીંયા બંને જગ્યા હોય એવી સંખ્યા આપણે શું કરવાનું છે, કોમન લેવાનું છે, એટલે એ સામાન્ય અવયવ હોય છે। તો અહીંયા ઓછામાં અહીંયા બંને જગ્યા x છે, પણ xમાં ઓછામાં ઓછી કઈ ઘાત છે, 1 ઘાત છે, તો 1 ઘાત કોમન લઈ શકાય, બરાબર। અહીંયા એ રહી ગયું છે એ અને x ની 2 ઘાતમાંથી 1 ઘાત બહાર કાઢી લીધી છે, તો 1 ઘાત રહી જાય છે, ઓકે। એટલે અહીંયા ax આવે છે, અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ, અને અહીંયા bx છે ને, x ની 1 જ ઘાત છે એ આપણે કોમન લીધું છે, એટલે અહીંયા તો x બહાર કાઢી લીધું છે, એટલે અહીંયા શું રહી જાય છે, b, એટલે ax પ્લસ b, બરાબર। એનું આન્સર શું આવ્યું છે, x કૌંસમાં ax પ્લસ b થાય છે આનું આન્સર। હવે બીજો જોઈએ, બીજામાં શું આપેલું છે, અહીંયા 7p ની 2 ઘાત આપેલી છે, પછી 21q ની 2 ઘાત, 21q ની 2 ઘાત આપેલી છે, ઓકે। હવે જોવાનું છે અહીંયા બંને જગ્યાથી શું બહાર કાઢી શકાય છે અહીંયાથી। તો અહીંયા જોઈએ તો અહીંયા p છે, અહીંયા q છે, તો એમાંથી આ બંને તો કાઢી નથી શકાતા, બરાબર। હવે જે છે સંખ્યા જોવાની છે, કયા ઘડિયામાં બંને આવે છે, તો 7ના ઘડિયામાં બંને આવે છે, એટલે 7 કોમન નીકળી જશે। અહીંયાથી 7 × 7 બહાર કાઢી લીધું છે, અહીંયા p ની 2 ઘાત રહી ગયું છે, અને 7નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 21 થાય છે, તો 3 વખત, કેટલા વખત, 3 વખત, 7 તારી 21, અને q ની 2 ઘાત રહી જાય છે। આ એનું આન્સર આવ્યું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે, ઓકે। હવે આપણે આગળ જોઈએ, અહીંયા આગળમાં શું કીધું છે, ત્રીજું જે છે, ત્રીજામાં આપેલું છે શું કે 2x ની 3 ઘાત, પછી 2xy ની 2 ઘાત પ્લસ 2xz ની 2 ઘાત આપેલી છે। અહીંયા કેટલા પદો છે, 3 પદો છે। જોવાનું છે ત્રણેય જગ્યામાં હોય એવી સંખ્યા આપણે કોમન લેવાનું છે। તો જોઈએ અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, એટલે 2 કોમન નીકળી શકાય છે। પછી ABCDમાં કોઈ ચલ છે એ બંને ત્રણેય જગ્યા હોય, એટલે x છે, અહીંયા પણ x છે, તો અહીંયા પણ x છે, પણ x ની ઓછામાં ઓછી કેટલી ઘાત છે, તો 1, અહીંયા 1 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, પણ અહીંયા 3 ઘાત છે, એટલે 1 ઘાત કોમન નીકળશે। અહીંયાથી 2 બહાર કાઢી લીધું છે, x ની 3 ઘાતમાંથી 1 ઘાત બહાર કાઢી લીધી છે, તો કેટલી ઘાત વધે છે, અહીંયા 3માંથી 1 ઘાત બાદ કરીએ તો 2 ઘાત વધે છે, બરાબર। અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ 2 બહાર આવી ગયું છે, x પણ બહાર આવી ગયું છે, એટલે અહીંયા y ની 2 ઘાત થઈ જાય છે। અહીંયા આ બંને બહાર કાઢી લીધું છે, કોમન લીધું છે, તો અહીંયા શું રહી જાય છે, z ની 2 ઘાત રહી જાય છે। તો આ આપણું શું થયું, આન્સર થઈ ગયું છે, ઓકે। હવે ચોથું જોઈએ, ચોથામાં શું આપેલું છે, am ની 2 ઘાત આપેલી છે, પ્લસ bm ની 2 ઘાત પ્લસ bn ની 2 ઘાત પ્લસ an ની 2 ઘાત આપેલી છે, ઓકે। તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા પહેલાં તો આપણે અહીંયા સરખું કરવું પડશે, કેમ કે અહીંયા am ની 2 ઘાત આવે છે, અહીંયા bm ની 2 ઘાત, પછી આપણે અહીંયા જોવાનું છે પહેલાં a આવે છે કે b આવે છે, તો પહેલાં તો a આવે છે, એટલે an ની 2 ઘાત, બરાબર, પછી b આવે છે ને, તો bn ની 2 ઘાત, આવી રીતે કરવાના છે। પછી અહીંયા રબને બનાવી જોડી, ઓકે। એટલે અહીંયા શું બંને જગ્યાએ કોણ છે, તો m ની 2 ઘાત છે, એટલે m ની 2 ઘાત કોમન નીકળશે, તો અહીંયા શું રહી જાય છે, a, અહીંયાથી શું રહી જાય છે, b, ઓકે। હવે છે આપણે અહીંયા બંને જગ્યાએ શું છે, અહીંયા બંને જગ્યાએ n છે, તો n ની 2 ઘાત કોમન નીકળશે, a પ્લસ b થાય છે। પછી આપણે શું કરવાનું છે, અહીંયા આ કૌંસને કોમન લેવાનું છે, a પ્લસ b આવે છે અહીંયા, પછી અહીંયા શું કરવાનું છે, m ની 2 ઘાત લેવાની છે, અહીંયા બહાર કોણ છે, n ની 2 ઘાત, આવી રીતે એનું સોલ્યુશન થાય છે। તો અહીંયા પાંચમામાં આપેલું છે l m પ્લસ l, અહીંયા છે m પ્લસ 1, તો અહીંયા કોમન લેવાનું છે, અહીંયા બંને જગ્યાએ l છે, એટલે l કોમન લઈ શકાય છે, અહીંયા m રહી ગયું છે, અહીંયા જો છે આપણે અહીંયાથી l બહાર કાઢી લીધું છે, m રહી ગયું, અહીંયાથી l બહાર કાઢી લીધું છે, તો શું વધશે, કશું નથી રહ્યું, અહીંયા l તો બહાર આવી ગયું છે, એટલે 1 લખી શકાય છે, બરાબર। પછી અહીંયાથી અહીંયા કોઈ સંખ્યા કોમન નથી નીકળતી, એટલે 1 લખી શકાય, ત્યાં કોઈ કોમન ના નીકળે ત્યારે 1 મૂકી દેવાનું। પછી અહીંયા m પ્લસ
આ બંને સરખા છે તો તમારું આન્સર સાચું છે। પછી અહીંયા જોઈએ, અહીંયા m પ્લસ 1 અહીંયા લખીએ, કોમન લેવાનું છે। તો હવે બહાર કોણ રહી ગયું છે? તો અહીંયા છે l છે પ્લસ 1 છે, આ રહી ગયું છે, એટલે આનું આન્સર શું આપશે? m પ્લસ 1 અને એ પછી l પ્લસ 1 છે, ઓકે, આ 1 છે। આવી રીતે થયું। હવે આગળ જોઈએ તો આપણી પાસે અહીંયા છે છઠ્ઠું છે। છઠ્ઠામાં શું આપેલું છે? બાય પ્લસ ઝેડ કૌંસમાં આપેલું છે પ્લસ 9 અને બાય પ્લસ ઝેડ આપેલું છે, બરાબર। આવી રીતે આપેલું હોય ત્યારે શું કરવાનું છે? અહીંયાથી અહીંયા સુધી જોવાનું છે કયા કૌંસ સરખા છે। આ કૌંસ સરખું છે એટલે આ કોમન નીકળશે, બાય પ્લસ ઝેડ કોમન નીકળી જશે। બીજા કૌંસમાં શું છે? અહીંયા બાય છે, તો બાય પ્લસ અહીંયા શું છે? 9 છે, એટલે અહીંયા 12ની સંખ્યા લેવાની છે, અહીંયાથી 12ની સંખ્યા લઈએ તો 9 થાય છે। આ આપણું આન્સર થયું, બાય પ્લસ ઝેડ અને બીજા કૌંસમાં બાય પ્લસ 9 થાય છે। તો અહીંયા આપણી પાસે છે છઠ્ઠું, 5 બાયની 2 ઘાત માઇનસ 20 બાય માઇનસ 8 ઝેડ પ્લસ 2 બાય ઝેડ થાય છે। તો સૌથી પહેલાં આપણે બાયવાળું પદ લખવાનું છે, બરાબર। તો સૌથી પહેલાં કયા પદ આવશે? ઝેડની ઘાત વધારે છે એટલે બાયની 2 ઘાત છે એટલે એ પહેલાં આવશે, પછી આવી જશે આ 20 બાય પછી, બરાબર। હવે અહીંયા જોવાનું છે બાય પહેલાં આવે છે કે ઝેડ પહેલાં આવે છે? તો બાય પહેલાં આવે છે એટલે આ સંખ્યા પહેલાં આવશે, 2 બાય ઝેડ પછી ઝેડવાળું પદ આવી છે અહીંયા માઇનસ 8 ઝેડ। હવે રબને બનાવી જોડી, ઓકે। હવે શું છે? અહીંયા બંને જગ્યા હોય એટલે બાય છે અને 5ના ઘડિયામાં બંને ભાગાકાર કરી શકાય એટલે 5 પણ કોમન લઈ શકાય। 5 બહાર આવી ગયું છે, બાયની 2 ઘાતમાંથી 1 ઘાત બહાર કાઢી દીધી છે, 1 ઘાત રહ્યું। 5ના ઘડિયા કેટલા વખત વાંચીએ? તો 20 આવે છે તો 4 વખત, એટલે અહીંયા 5 કોમન લીધું હોય ત્યારે અહીંયા શું આવે છે? 4, કેમ કે 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ? તો 20 આવે છે તો 4 વખત, બાય અહીંયા કાઢી લીધું છે। હવે આપણી પાસે છે અહીંયા 2ના ઘડિયામાં બંને આવે છે એટલે 2 કોમન લઈ શકાય છે। બંને જગ્યાએ ઝેડ પણ છે એટલે ઝેડ પણ લખી શકાય છે। તો અહીંયા શું રહી જાય છે? 2 ઝેડ તો બહાર આવી ગયા છે, અહીંયા બાય રહી ગયું છે। 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ? તો 4 આવે છે, 8 આવે છે તો 4 વખત, અને ઝેડ તો કોમન લીધું છે। આ બંને સરખા છે, એટલે હા સરખા છે એટલે આપણું આન્સર સાચું છે। આગળ કરીએ, અહીંયાથી અહીંયા સુધી જે કૌંસ છે સરખા એ કોમન લેવાનું છે, તો અહીંયા કોમન લીધું છે। બીજા કૌંસમાં શું આવશે? અહીંયા 12 જે સંખ્યા છે એ 5 બાય અને અહીંયા જે સંખ્યા છે એ એટલે 2 ઝેડ આપણે અહીંયા લખવાનું છે। તો અહીંયા કેટલા આવ્યા છે? 2 ઝેડ, ઓકે, 2 ઝેડ છે, ધ્યાન રાખવાનું છે, અહીંયા 2 ઝેડ છે। આ થઈ ગયું છે આપણું। હવે આગળ જોઈએ, પછી આપણી પાસે 8મું આપેલું છે રબને બનાવી જોડી। અહીંયા કયા ઘડિયામાં બંને આવે છે? તો 2ના ઘડિયામાં, એટલે 2 કોમન લઈ શકાય છે। પછી અહીંયા બંને જગ્યા એ છે તો એ પણ લખી શકાય અહીંયા, બરાબર। 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ? તો 10 આવે છે તો 5 વખત, એ બહાર કાઢી લીધું છે એટલે અહીંયા બી રહી જાય છે, બરાબર। 2થી ભાગાકાર કરીએ તો 2 દુ 4 થાય છે, એ બહાર આવી ગયું છે એટલે અહીંયા 2 રહી જાય છે। અહીંયાથી જોઈએ કયા ઘડિયામાં બંને આવે છે? તો 1ના ઘડિયામાં બંને આવે છે એટલે 1 કોમન નીકળશે, અહીંયા થાય છે 5, 1 પંજા 5 થાય છે અને 2 દુ 4, 1 દુ 2 થાય છે, બરાબર। આ બંને કૌંસ સરખો છે એટલે આપણું આન્સર સાચું છે। હવે અહીંયાથી અહીંયા સુધી આ કૌંસ સરખા છે, બંને જગ્યાથી કોમન લઈ લેવાનું છે, ઓકે। હવે બીજું કૌંસમાં જે છે અહીંયા 12 જે સંખ્યા છે 2a અને પ્લસ 1, આ આપણું થઈ ગયું, ઓકે। હવે આપણે કરવાનું છે શું? હવે આપણે કરવાનું છે 9મું। શું કરવાનું છે? 9મું એમાં આપેલું છે 6xy માઇનસ અહીંયા 4y આપેલું છે, પછી અહીંયા 6 આપેલું છે, પછી અહીંયા 9x આપેલું છે, ઓકે। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? અહીંયા સૌથી પહેલાં અહીંયા 6x આવશે, 6xy આવશે, પછી 4y લખી શકાય, પછી x વાળું પદ આપણે લખવાનું છે 9x પછી સંખ્યા પ્લસની છે એટલે પ્લસનું। હવે રબને બનાવી જોડી, બંને જગ્યાએ કઈ સંખ્યા કોમન નીકળશે? એટલે 2ના ઘડિયામાં બંને આવે છે એટલે 2 કોમન નીકળી શકે, અને બંને જગ્યાએ શું છે? બાય છે એટલે બાય પણ કોમન લઈ શકાય છે। 2 તરી 6 થાય છે, બરાબર। 2ના ઘડિયા કેટલા વખત વાંચીએ? 6 આવે તો 3 વખત, બાય બહાર કાઢી દીધું છે એટલે અહીંયા રહી જાય છે x। શું રહી જાય છે? અહીંયા x રહી જાય છે। પછી 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ? તો બાય આવે છે તો અહીંયા માઇનસ છે તો માઇનસ, 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 4 આવે છે તો 2 વખત, બાય અહીંયા છે અને અહીંયા કોમન નીકળી ગઈ છે એટલે અહીંયા બાય નથી રહ્યું,
પછી કૌંસ બંધ. અહીંયા જોઈએ બંને જે સંખ્યા છે કયા ઘડિયામાં આવે છે? 3ના ઘડિયામાં. તો અહીંયા માઇનસ છે એટલે 3 કોમન નીકળશે. અહીંયા 3નો ઘડિયા કેટલા વખત વાંચીએ તો 9 આવે છે, તો 3 વખત. બરાબર. અહીંયા એક્સ છે તો એક્સ અને માઇનસ કોમન લીધું ત્યારે આ નિશાન બદલાઈ જાય છે, એટલે પ્લસ છે એટલે માઇનસ થઈ જાય. 3નો ઘડિયા કેટલા વખત વાંચીએ તો 6 થાય છે, એટલે 2 વખત. હવે અહીંયાથી અહીંયા કોમન શું નીકળશે? 3x - 2 અને 2y - 3. બરાબર. 3x - 2 અને 2y - 3 આનું આન્સર આવ્યું છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.